સમગ્ર ગુજરાત રાજ્યભરમાં મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે ગત દિવસે એક ચોંકાવનારી ઘટના કચ્છમાંથી સામે આવી રહી છે। કચ્છના દરિયાકાંઠેથી સ્વિમિંગ કરી 10 જેટલા ઊંટ દ્વારકાના દરિયાકાંઠે પહોંચ્યા હતા। ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે આનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે। ત્યારે ખારાઈ ઊંટ એશિયામાં એકમાત્ર પાણીમાં તરી શકતી ઊંટની પ્રજાતિ છે। આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જામનગરના ખંભાળિયા તાલુકાના સિંગચ ગામના માલધારી પોતાના ખારાઈ પ્રજાતિના ઊંટોને લઈને કચ્છના કંડલા નજીક વનસ્પતિ ખવડાવવા લઈ ગયેલ હતા, જ્યાં અતિ ભારે વરસાદના કારણે 10 જેટલા ઊંટ દિંદયાળ પોર્ટ નજીકથી દરિયામાં તણાઈ ગયા હતા, જે તરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પહોંચ્યા હતા। ત્યારે વાડીનાર પોલીસ દ્વારા તમામનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતું। બાદમાં આ તમામ ઊંટોને તેમના માલિક સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે।